નમસ્કાર. નમસ્કાર. આજે આપણે એક કાલ્પનિક નવલકથા નાતૃ સહનશક્તિનો એક અધ્યાય એના એક ખાસ અંશ પર વાત કરવાના છીએ. હા, આપણી પાસે આ વાર્તાનો એમ કહી શકાય કે છઠ્ઠો ભાગ છે. બરાબર. અને આ ભાગ મણિભાઈ નામના એક પાત્રની આસપાસ ફરે છે. એ વિધુર છે, 4 નાના બાળકો છે અને ફરીથી લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. એટલે મૂળ વાત એમના પુનર્લગ્નની છે, જેને એ સમયમાં નાતૃ કહેવાતું. આ વાર્તાનો અંશ આપણને એ સમજવામાં મદદ કરશે કે ત્યારે પરિસ્થિતિ કેવી હતી, ખાસ કરીને જ્યારે બાળકો પણ સામેલ હોય. તો શરૂઆત કરીએ મણિભાઈની પરિસ્થિતિથી. પત્ની નથી રહ્યા અને માથે 4 બાળકોની જવાબદારી. 2 દીકરીઓ, 2 દીકરા, બધા નાના. એટલે તમે વિચારી શકો છો કે કેટલી મુશ્કેલ સ્થિતિ હશે. એકલા હાથે આ બધું સંભાળવું, અને એમાં પાછું કુટુંબ ને સમાજ તરફથી વાતો આવે કે ભાઈ ફરી ઘર વસાવી લો. હા, એ દબાણ તો હોય જ. અને એમાં જ એક પ્રસ્તાવ આવે છે, શાંતિબેનનો. શાંતિબેન એમના કોઈ દૂરના સગાની માસીની દીકરી થાય. એ પણ એકાદ વર્ષથી વિધવા હતા, પણ એમને કોઈ સંતાન નહોતું. એટલે આમ જુઓ તો સંબંધ યોગ્ય લાગે. કાગળ પર બધું બરાબર. મણિભાઈના ભાઈઓ પણ કહે છે કે હા, આ ઠીક છે. પણ અહીં ખાલી 2 જણની વાત નથી ને. પેલા 4 બાળકોનું શું? એમનું ભવિષ્ય પણ જોડાયેલું છે આ નિર્ણય સાથે. એટલે જ જ્યારે મણિભાઈ અને એમના ભાઈ શાંતિબેનના પિયર જાય છે મળવા, ત્યારે મણિભાઈ એક માંગણી કરે છે. હા, એ થોડી અસામાન્ય કહેવાય એ સમય માટે. એમણે કહ્યું કે મારે શાંતિબેન સાથે એકલામાં વાત કરવી છે. બરાબર. કદાચ લોકોને વિચિત્ર લાગ્યું હોય, પણ એમની જગ્યાએ કોઈ પણ પિતા હોય એ આટલી સ્પષ્ટતા તો ઈચ્છે જ ને. મુખ્ય ચિંતા એ જ હતી કે શું શાંતિબેન આ બાળકોને સાચવી શકશે, એમને મા જેવો પ્રેમ આપી શકશે. અને એ મુલાકાતમાં શાંતિબહેન ખાતરી આપે છે. કહે છે કે હું પ્રેમપૂર્વક છોકરાને સાચવીશ અને ઉછેરીશ. આ સાંભળીને થોડી આમ શાંતિ તો થઈ હશે મણિભાઈને, પણ મનમાં તો પેલો ડર રહે જ ને કે કોઈ માણસનો સ્વભાવ થોડી મિનિટોમાં કઈ રીતે પરખાય. સાચી વાત છે. એટલે એમણે પછી થોડું નસીબ પર છોડ્યું એમ કહી શકાય. મન મનાવી લીધું કે જે થશે એ જોયું જશે. પણ વાત અહીંયા પૂરી નથી થતી. ના, ખરી વાત તો હવે આવે છે. હા, જેવી વાતચીત પૂરી થવા આવી, શાંતિબેનના ઘરના એમના પિતા કે ભાઈ હશે, એમણે વ્યવહારની વાત કાઢી, લેવડ દેવડની વાત કરી. એટલે શરૂઆતમાં તો કદાચ મણિભાઈને ખ્યાલ પણ નહીં આવ્યો હોય કે આ શું વાત ચાલી રહી છે. પણ પછી વાત ખુલી. સ્પષ્ટ માંગણી થઈ કે ભાઈ તમે 4 છોકરા સોંપો છો તો એના બદલામાં તમારે રોકડા રૂપિયા આપવા પડશે. હા, ખરેખર આમ આંચકો લાગે એવું છે. લગ્નની વાત ચાલતી હોય અને અચાનક પૈસાની માંગણી. હા, અને વાર્તામાં એના કારણો પણ આપ્યા છે. એક તો એ કે એ વખતે સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી, એટલે સારા ઘરની સ્ત્રી મળવી મુશ્કેલ. અને બીજું એ કે શાંતિબેનના પરિવારને ખબર હતી કે મણિભાઈ આર્થિક રીતે સદ્ધર છે, એમની સ્થિતિ સારી હતી. એટલે એમણે પરિસ્થિતિનો લાભ લેવાનો વિચાર કર્યો એમ. હા, આને જ દાપુ કહ્યું છે વાર્તામાં. બરાબર. આ દાપુ એ સમયે આ પ્રથા અમુક સમાજોમાં હતી. એટલે આ કોઈ ભાવનાત્મક સંબંધ નહીં, પણ એક જાતનો સોદો થઈ ગયો. મણિભાઈ માટે આ કેટલી અઘરી ક્ષણ હશે. એક બાજુ બાળકોનું ભવિષ્ય, એમની સંભાળ, બીજી બાજુ આ પૈસાની માંગણી. શું કરવું? ખૂબ જ ધર્મસંકટ જેવી સ્થિતિ. વાર્તા કહે છે કે શરૂઆતમાં 50,000 માંગ્યા હતા, પણ પછી રકઝકના અંતે 30,000 રૂપિયા નક્કી થયા. 30,000? એ જમાનામાં તો બહુ મોટી રકમ કહેવાય. હા, ચોક્કસ. પણ મણિભાઈ પાસે વિકલ્પ શું હતો? પૈસા જુએ કે છોકરાનું ભવિષ્ય? એમણે બાળકો ખાતર ભારે હૈયે આ શરત માની લીધી. આ દાપુ આપવાનું સ્વીકાર્યું. અને પછી જ લગ્ન નક્કી થયા. એ દાપુની લેવડદેવડ પછી જ નાતૃનું મુહૂર્ત જોવામાં આવ્યું. એટલે આ આખી ઘટના બતાવે છે કે એ સમયનું નાતૃ ખાલી પુનર્લગ્ન નહોતું, એ એક સામાજિક અને આર્થિક ગોઠવણ પણ હતી. જરૂરિયાતો અને મજબૂરીઓ કેવી રીતે સંબંધોનું સ્વરૂપ નક્કી કરતી હતી એ દેખાય છે. અહીંયા બાળકોની સંભાળની જરૂરિયાત હતી, પણ એના માટે કિંમત ચૂકવવી પડી. બિલકુલ. આ કાલ્પનિક વાર્તાનો અંશ હોવા છતાં એ સમયની વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડે છે.
વ્યક્તિગત લાગણીઓ કરતાં ક્યારેક સામાજિક અને આર્થિક પરિબળો વધુ હાવી થઈ જતા હતા. એટલે નાતૃ શબ્દ અહીં માત્ર લગ્ન નહીં પણ એક આખી વ્યવસ્થા તરફ ઇશારો કરે છે. સાચી વાત. અને આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં આવે છે કયો સવાલ? કે શું આજે પણ કદાચ અલગ સ્વરૂપમાં સંબંધોમાં આવી કોઈ લેવડ-દેવડ કે વ્યવહારની ગણતરીઓ ચાલતી હશે, જ્યાં લાગણીઓની સાથે સાથે બીજી અપેક્ષાઓ, પછી એ આર્થિક હોય કે સામાજિક, જોડાયેલી હોય? વિચારવા જેવો મુદ્દો છે. એ સમયનું દાપુ કદાચ આજે બીજા કોઈ સ્વરૂપે હાજર હોઈ શકે. ખેર, આજના માટે આપણે અહીં અટકીએ. આભાર. આભાર.